મિત્રો તમે અત્યાર સુધી સાંભળ્યું હશે કે ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધશે, પરંતુ શું તમે જાણો છો કે સાત સમંદર પાર ચાલી રહેલા આ યુદ્ધની સીધી અસર ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોના રસોડા સુધી પહોંચી ગઈ છે? જી હા મિત્રો, તમે ખરું સાંભળ્યું. ખેડા જિલ્લાના ડાકોરમાં ભગવાન રણછોડરાયના ભક્તો માટે ચાલતું ભોજનાલય બંધ કરવાની નોબત આવી ગઈ છે. પરંતુ બીજી તરફ સાળંગપુર અને બગદાણા જેવા વિશાળ ભોજનાલયો આજે પણ ધમધમી રહ્યા છે. આવું કેમ? આજે આ વિડીયોમાં આપણે આ પાછળનું ચોંકાવનારું કારણ જાણીશું. ડાકોર મંદિરમાં શું થયું મિત્રો? ડાકોર ટેમ્પલ કમિટી દ્વારા ભક્તો માટે દરરોજ હજારોની સંખ્યામાં નિઃશુલ્ક ભોજન પ્રસાદી આપવામાં આવે છે, પરંતુ ઈરાન ઇઝરાયલ યુદ્ધને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે સપ્લાય ચેન ખોરવાઈ ગઈ છે, જેના પરિણામે ભારતમાં કોમર્શિયલ ગેસ સિલિન્ડરની ભારે અછત સર્જાઈ રહી છે. ડાકોરના મેનેજરના જણાવ્યા મુજબ શનિ અને રવિવારમાં અહીં 2000થી વધુ ભક્તો જમતા હોય છે. ગેસના બાટલા પૂરા ન પડતા હોવાને કારણે ટ્રસ્ટને નાછૂટકે ભોજનાલય હાલ પૂરતું બંધ રાખવું પડ્યું છે. ગુજરાતના અન્ય મંદિરો પર અસર મિત્રો. આ સિવાય ગુજરાતના અન્ય મંદિરોની વાત કરીએ તો અમદાવાદનું સ્વામિનારાયણ મંદિર ડાકોરની જેમ જ અમદાવાદના સુપ્રસિદ્ધ સ્વામિનારાયણ મંદિરના ભોજનાલયમાં પણ ગેસની અછતને કારણે વિક્ષેપ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે. યાત્રાધામ અંબાજી અને સોમનાથ જોકા મોટા મંદિરોમાં હજુ સુધી સેવા સંપૂર્ણ રીતે બંધ નથી થઈ, પરંતુ ટ્રસ્ટ દ્વારા ગેસનો વપરાશ ઘટાડવા અને વૈકલ્પિક વ્યવસ્થાઓ જેમ કે સોલાર કુકિંગ અથવા લાકડાના ચૂલા પર વિચારણા કરવામાં આવી રહી છે. હવે ચાલો મિત્રો આપણે જાણીએ કે સાળંગપુર અને બગદાણાના વિશાળ ભોજનાલય પર આની અસર કેમ નથી પડતી. મિત્રો હવે સવાલ એ થાય છે કે જો ડાકોરમાં ગેસ નથી તો સાળંગપુર અને બગદાણામાં હજારો લોકો કેવી રીતે જમી રહ્યા છે? આના 3 મુખ્ય કારણો છે. પહેલું, બગદાણાની પરંપરા. મિત્રો બગદાણામાં પૂજ્ય બજરંગદાસ બાપાના ધામમાં રસોઈ બનાવવા માટે ગેસ પર નિર્ભરતા જ નથી. અહીં વર્ષોથી સૂકા લાકડા અને કપાસિયાના સાટીનો ઉપયોગ થાય છે. આ ઈંધણ સ્થાનિક ખેડૂતો દ્વારા દાનમાં મળે છે, એટલે કે યુદ્ધ ગમે ત્યાં થાય, બાપાનું રસોડું ક્યારેય અટકતું નથી. બીજું, સાળંગપુરનું મેગા કિચન. મિત્રો સાળંગપુરનું રસોડું અત્યંત આધુનિક છે. અહીં સ્ટીમ કુકિંગ સિસ્ટમ છે. મોટા બોઇલર દ્વારા વરાળથી રસોઈ બને છે. આ બોઇલર માત્ર ગેસ જ નહીં પરંતુ વીજળી અને બાયોવેસ્ટથી પણ ચાલી શકે છે. ઉપરાંત મોટા ટ્રસ્ટો પાસે ગેસના બેકઅપ સ્ટોક પણ હોઈ શકે છે. પાઇપલાઇન ગેસ. મિત્રો ઘણા મોટા સંકુલમાં સિલિન્ડરને બદલે સીધી પાઇપલાઇન હોય છે, જેમાં સિલિન્ડર જેવી અછત તરત જ વર્તાતી નથી. મિત્રો આ પરિસ્થિતિ આપણને શીખવે છે કે કુદરતી કે વૈશ્વિક આપતી સમયે સ્વદેશી અને પરંપરાગત સાધનો કેટલા કામ લાગે છે. ડાકોરનું ભોજનાલય ગેસની સપ્લાય ફરી શરૂ થતાં ચાલુ થઈ જશે, પરંતુ આ ઘટનાએ સાબિત કરી દીધું છે કે વિશ્વના ખૂણે ખૂણે થતી હલચલ આપણા થાળી સુધી અસર કરી શકે છે. તમારો આ બાબતે શું કહેવું છે? નીચે કમેન્ટ કરીને જરૂર જણાવજો, અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો, લોકોને દેખાડો, જેથી કરીને બધાને જાણ થાય કે ખરેખર આ દેશમાં શું થઈ રહ્યું છે. ધન્યવાદ.